बोलो श्री गिरिराज धरण की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वटस्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा इलगोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मध्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે પૃથ્વીને કોનો ભાર લાગે છે। પાપનો ભાર સહન ન થતા પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્માજીના શરણમાં ગઈ। બ્રહ્માએ કહ્યું કે પૃથ્વી, તારું દુઃખ બહુ મોટું છે, તારે તો ફેમિલી ડૉક્ટર આ દુઃખ દૂર નહીં કરી શકે, સર્જન પાસે જવું પડશે। એટલે બ્રહ્માજી ગાયને લઈ અને ક્ષીરસાગરમાં ભગવાનની પાસે આવ્યા। વૈકુંઠના દરવાજા પર ઊભા રહી પૃથ્વી અને બ્રહ્માજી સહિત દેવતાઓ ભગવાન પાસે દયાની ભીખ માગે છે। કહે છે કે ભક્તો દુઃખી છે, આપ અવતાર લો, ધર્મની સ્થાપના કરો, પાપીઓને મારો। દેવતાઓએ ભગવાનની પુરુષ સૂક્તથી સ્તુતિ કરે છે। પ્રભુજી કહે છે કે વેદોના તમામ સૂક્તોમાં પુરુષ સૂક્ત શ્રેષ્ઠ છે। સ્તુતિ કરે છે કે જય જય આનંદ મંગલકારી, જય જય મોહન મદન મોરારી, જય 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 વૃંદાવનવાસી, જય જય આનંદ મંગલકારી। દેવતાઓની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે હું કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીના પુત્ર તરીકે આવું છું।
તમે બધા દેવતાઓ યાદવ તરીકે જન્મ લો. દેવતાઓને આશ્વાસન આપી અને ભગવાન અંતર્ધાન થઈ જાય છે. શ્રાવણ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે, અષ્ટમી તિથિ છે, રોહિણી નક્ષત્ર છે. રાત્રિના 12 વાગે જ્યારે કારાગૃહમાં ઘનઘોર અંધકાર છવાયેલો હતો ને, ત્યારે વસુદેવ દેવકીએ પ્રથમ ચરણારવિંદના દર્શન કર્યા છે, ઘૂંટણના દર્શન કર્યા. અને ત્યાં તો ચતુર્ભુજ નારાયણ કારાગૃહમાં પ્રગટ થઈ ગયા. એ ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા વસુદેવ દેવકીને આનંદ થઈ ગયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. આનંદ સાગર ઉમટ્યો રે લોલ, વસુદેવ દેવકી દ્વાર મારા વાલા. આનંદ સાગર ઉમટ્યો રે લોલ. ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા. ગઈકાલે આપણે અહીંયા સુધી જોયું. હવે આગળ વધીએ. ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા. ભગવાન 4 હાથવાળા થઈને કેમ પધાર્યા? ભગવાન કહે છે કે હું મારા ભક્તોની 4 દિશાઓથી રક્ષા કરીશ. હું મારા ભક્તોના 4 પુરુષાર્થો સિદ્ધ કરીશ. માટે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા છે. પ્રગટ્યા ત્યારે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સુખદેવજી કહે છે કે અદ્ભુત છે. અદ્ભુત કોને કહેવાય? તો કે જે સ્વરૂપનું દર્શન થઈ શકે પણ વાણી જેનું વર્તન ન કરી શકે ને, એને અદ્ભુત કહેવાય. દર્શન કરી શકો પરંતુ કોઈ તમને એમ કહે ને કે શબ્દથી વર્ણન કર, તો એ તમારાથી ન થાય. કારણ કે ઈશ્વર છે ને, મન અને વાણીથી પર તત્વ છે, એને શબ્દોની સાંકળથી બાંધી શકાય નહીં. ભગવાનના 4 હાથોમાં હથિયાર છે, એ ભક્તોની રક્ષા માટે છે, એમના પોતા માટે નથી. આપણે ઘરમાં હથિયાર રાખીએ છીએ, પરંતુ એ આપણા પોતાની રક્ષા માટે. જ્યારે ભગવાન છે ને, એ ભક્તોની રક્ષા માટે હથિયાર રાખે છે. ઠાકોરજીએ પીતાંબર પહેર્યું છે, ગળામાં કૌસ્તુભ માળા છે. ઠાકોરજીને કોઈનો ડર નથી. વસુદેવને ઠાકોરજીના દર્શન કરતા કરતા આંખમાં અશ્રુ આવી ગયા. અતિ આનંદમાં છે ને 4 કામ થાય. અતિ આનંદમાં માણસ ગાવા લાગે, અતિ આનંદમાં માણસ નાચવા લાગે, અતિ આનંદમાં માણસ લૂંટાવે, જરાય કરકસર ન કરે. બાપ કંજૂસ હોય પણ દીકરાના લગ્ન વખતે અતિ આનંદમાં આવી 50-50ની નોટો દીકરાના માથા ઉપર ફેરવીને બેન્ડ વાજાવાળાને આપી દે. અતિ આનંદમાં કંજૂસ હોય ને, એ પણ ઉદાર થઈ જાય છે. અતિ આનંદમાં માણસ રડે, એની આંખો ભીની થઈ જાય. 10 વર્ષે દીકરો વિદેશથી આવતો હોય ને, ત્યારે મા બાપ દીકરાનું મોઢું જુએ ને, ત્યારે એમની આંખોમાં આંસુ આવે છે. વસુદેવે ભગવાનના દર્શન કર્યા, ત્યારે એમની આંખો ભીની થઈ ગઈ છે. કહે છે કે મારા જેવા સામાન્ય જીવ પર આપે કેટલી બધી કૃપા કરી. મારે ત્યાં પુત્ર બનીને પધાર્યા, પરંતુ પ્રભુ, મારી વેદના હું આપને શું કહું? સામાન્ય માણસને ત્યાં પણ દીકરો જન્મે ને, ત્યારે પેંડા અને પતાસા વહેંચે છે. ત્યારે આપના પ્રાગટ્ય જેવા શુભ પ્રસંગે પણ હું લાચાર છું, કોઈને કશું આપી શકતો નથી. કહે છે કે પ્રભુ ગરીબની ઝૂંપડીએ પધાર્યા. પ્રભુનો પિતા લાચાર છે. પ્રભુને બેસાડવા માટે આસન નથી, કે સુડાવવા માટે ગોદડી પણ નથી. કારાગૃહમાં પડ્યા છે. વસુદેવે ત્યારે જ માનસિક સંકલ્પ કર્યો છે કે પ્રભુના પ્રાગટ્ય નિમિત્તે હું જ્યારે જેલ મુક્ત થઈશ ને, ત્યારે બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરીશ. વેદો કહે છે શિવ સંકલ્પમસ્તુ, હંમેશા સારા સંકલ્પો કરતા રહેવું. વસુદેવજી પરમાત્માની સ્તુતિ કરે છે. વસુદેવજી સ્તુતિ કરતા કહે છે
પ્રભુ આપ અતિ દયાળુ છો. ઈશ્વર એટલા બધા દયાળુ છે ને કે માણસ 1000 અપરાધ કરે ને ત્યારે ભગવાન એના 999 અપરાધ માફ કરે છે. 1000માંથી એકાદ અપરાધની જ એ સજા કરે છે. ભગવાન જો આપણા બધા અપરાધોની સજા કરે ને તો આપણે એક દિવસ પણ જીવતા ન રહી શકીએ. પ્રભુ આપ સર્વત્ર છો. સંસારમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પરમાત્મા નથી. જેને સર્વત્ર પરમાત્માનો અનુભવ થાય છે ને એના માટે તીર્થસ્થાન અને કબ્રસ્તાન બંને સરખા જ છે. જેને બધે જ પરમાત્માનો અનુભવ થાય છે એના માટે મંદિર મસ્જિદના ઝઘડા હોતા નથી. માણસનું અજ્ઞાન માણસને ઝઘડાવે છે. જેને બધામાં પરમાત્મા દેખાય ને એ કોઈની ઈર્ષ્યા કરતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી. કારણ એ જાણે છે બધામાં એ જ પરમાત્મા છે. જેને બધે ભગવાન દેખાય ને કોઈને છેતરતો પણ નથી. કારણ એ જાણે છે કે જેને છેતરું છું ને એનામાં પણ પરમાત્મા બિરાજે છે. આપણને બધે પ્રભુ દેખાતા નથી, તેથી આપણે એકબીજાની નફરત કરીએ છીએ, કપટ કરીએ છીએ, એકબીજાની ઈર્ષ્યા કરીએ છીએ. વસુદેવજી કહે છે કે પ્રભુ આપ એક હોવા છતાં અનેક છો. બધા જ પ્રાણીઓમાં અનેક સ્વરૂપે આપ વ્યાપી રહ્યા છો. પ્રભુ આપના ચરણોમાં હું નમસ્કાર કરું છું. દેવકીજીએ પણ ભગવાનની સ્તુતિ કરી. દેવકીજીએ ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનને કહ્યું કે પ્રભુ આપ અમારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો એ આપની અદ્ભુત લીલા નથી તો બીજું શું છે? ભગવાને કહ્યું, હે માં, પૂર્વે પ્રથમ જન્મમાં તમો પ્રશ્ની અને વસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા. તમો બંને ત્યારે ખૂબ તપ કર્યું. ત્યારે હું પ્રસન્ન થઈને તમારી સમક્ષ આવ્યો અને વરદાન માગવા કહ્યું. તમો બંને એમ કહ્યું કે મારા જેવો પુત્ર જોઈએ છે એવું વરદાન તમે માગ્યું. મારા જેવો બીજો કોઈ છે જ નહીં. ત્યારે હું તમારે ત્યાં પૃષ્ટિગર્ભ નામથી પુત્ર રૂપે પ્રગટ થયો. બીજા જન્મમાં માં તમે અદિતિ અને વસુદેવ કશ્યપ ઋષિ થયા. ત્યારે હું તમારે ત્યાં વામન રૂપે પ્રગટ થયો અને હે દેવી, તમારા ત્રીજા જન્મમાં હું તમારો પુત્ર થયો છું. ભગવાને વિચાર્યું કે મેં મારા જેવો પુત્ર થશે એવું વરદાન તો આપી દીધું, પરંતુ આ વરદાન હું પૂરું કરી શકું એમ નથી. કારણ કે મારા જેવું બીજું કોઈ છે જ નહીં. અને વરદાનનો નિયમ એવો છે કે જે વસ્તુ આપવાનું વચન આપ્યું હોય ને એ ન અપાય ને તો એના જેવું 3 ગણું આપવું જોઈએ. એટલે મારા જેવું બીજું કોઈ મને ન મળતા હું જ તમારે ત્યાં 3 વાર પુત્ર રૂપે જન્મ્યો છું. ભગવાને આ પ્રમાણે પૂર્વજન્મનું માતા પિતાને જ્ઞાન આપ્યું છે. ભગવાને કહ્યું કે હવે એક કામ કરો, મને અહીંથી ઉઠાવી અને ગોકુળમાં નંદ બાવાને ત્યાં પધરાવો અને નંદ બાવાને ત્યાં જન્મેલી યોગ માયાને અહીંયા લઈ આવો. વસુદેવે કહ્યું કે પ્રભુ શા માટે અમને હેરાન કરો છો? અત્યારે ગોકુળ જવું એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. આ જેલ છે, બહાર કડક પોલીસનો બંદોબસ્ત છે, ચોકીદાર બધા ઊભા છે, મારા પગમાં જંજીર છે, અરે હાથમાં હાથકડી છે ને દરવાજે મોટા મોટા અલીગઢના તાળા છે, બહાર વરસાદ વરસે છે, યમુનાજીમાં પૂર હશે, રાત્રિનો ઘોર અંધકાર છે, કાંઈ દ્રશ્યમાન નથી, કાંઈ દેખાતું પણ નથી. પ્રભુ મને સંકટ દેખાય છે. આપને આવી સ્થિતિમાં મારે ગોકુળ કઈ રીતે લઈ જવા? વળી જો કોઈ જોઈ જશે ને તો આખી બાજી ચોપટ થઈ જશે. એના કરતાં એક કામ કરો ને, આપ જેમ અહીં કારાગૃહમાં અમારા સમક્ષ પધાર્યા ને એમ કૃપા કરીને આપ નંદ બાવાને ત્યાં ન જઈ શકો? ભગવાને કહ્યું કે પિતાજી, હું જઈ તો શકું છું, હું બધું જ કરી શકું છું, પરંતુ
આ કામ માટે મારે તમારા હાથે જ આ કામ કરાવવું છે. હું દુનિયાને બતાવવા માગું છું કે જેની સાથે ઈશ્વર હોય ને એનું વિઘ્નો કશું એ બગાડી શકતા નથી. હમણાં તમે જેટલા વિઘ્નો કહ્યા ને એ બધા વિઘ્નો પાર પડી જશે, કારણ કે હું સ્વયં ભગવાન પરમાત્મા તમારી સાથે છું. ઈશ્વરને માથે લઈને ફરે ને એના માટે કાંટા પણ ફૂલ બની જાય છે, સમુદ્ર ખાબોચિયું બની જાય છે, પર્વત હોય ને એ તો રાઈના દાણા જેવો થઈ જાય, અને દુશ્મન હોય ને મિત્ર બની જાય. બધી જ પ્રતિકૂળતાઓ અનુકૂળતા બની જાય જો તમે ઈશ્વરને માથે લઈને ફરો ને તો. વસુદેવ દેવકીએ કહ્યું, વસુદેવ દેવકીએ પૂછ્યું કે પ્રભુ, આપ ગોકુલથી પાછા ક્યારે પધારશો? ભગવાને જવાબ આપ્યો છે, 11 વર્ષ અને 52 દિવસે હું પાછો આવીશ, અને પછી તમને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઉં. વસુદેવ દેવકીએ પૂછ્યું કે પરંતુ પ્રભુ, આપના વિયોગમાં અમે આટલો લાંબો સમય કઈ રીતે પસાર કરીએ? ભગવાને કહ્યું, એક કામ કરો, મારા ચતુર્ભુજ સ્વરૂપને આપ હૃદયમાં ધારણ કરો. સમય પૂરો થયે હું બધાને છોડીને તમારી પાસે ચાલ્યો આવીશ. વસુદેવ દેવકીએ ભગવાનનું ધ્યાન ધરવા આંખો બંધ કરી છે. ત્યારે ભગવાન 2 હાથવાળા બાલકૃષ્ણ બની ગયા. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે, જેલના તાળા તૂટી ગયા છે, વસુદેવના પગની બેડીઓ ખુલી ગઈ છે. વસુદેવે પ્રભુને ટોપલામાં પધરાવ્યા અને વસુદેવજી ગોકુલ જવા રવાના થઈ ગયા. વસુદેવ જાય છે ને ત્યારે આકાશમાં શું થઈ રહ્યું છે? આકાશમાંથી ઝરમર 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 જલવૃષ્ટિ થઈ રહી છે. વરસાદ કેમ પડતો હતો? મેઘરાજાને થયું કે વસુદેવ પ્રભુને લઈ અને ગોકુળ જાય છે, ત્યારે રસ્તામાં જો કોઈ એમને જોઈ જશે ને તો કંસને કહી દેશે અને આ બધું રહસ્ય ખુલ્લું પડી જશે. એટલે મેઘરાજાએ વરસાદની જલવૃષ્ટિ કરી છે. રાત્રિના સમયે વરસાદ આવતો હોય ને તો કોઈ ઘરની બહાર નીકળે નહીં, અને આ બનાવની કોઈને જાણ થાય નહીં. વસુદેવજી ગોકુલ તરફ જાય છે. યોગ માયાના આવરણથી તમામ લોકો નિંદ્રામાં છે. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નિંદ્રા દેવી, નિંદ્રા રૂપે દેવી તમામ જગ્યાએ વ્યાપી છે. વસુદેવે ભગવાનને માથા ઉપર મૂક્યા છે. ઘોર અંધકાર છે, વરસાદ વરસી રહ્યો છે. કૃષ્ણ ઉપર વરસાદ પડે નહીં ને એ માટે શેષ નારાયણે છત્ર ધર્યું છે. સારું થયું કે વસુદેવે પાછા વળીને જોયું નહીં, નહીંતર તો ટોપલો નાખીને નાસી જાત. આટલો મોટો સાપ પાછળ આવતો હોય તો કોની હિંમત ટકે? છતાં જેના માથે ભગવાન બિરાજે છે ને એને કોઈનો ડર લાગતો નથી. યમના આજે 2 કાંઠે વહે છે, ભરપૂર પાણી છે, જાણે કે ભરતી આવી છે. ગાગર મેં સાગર ભર આયા, બ્રહ્મ યશોદા કે ઘર આયા. યમના ભરને લગી ઉછાલા, સાગર સ્વયં નદી તટ આયા. બ્રહ્મ યશોદા કે ઘર આયા, સાગર મેં ગાગર મેં સાગર ભર આયા. યમુનાજીમાં પૂર કેમ આવ્યું? યમુનાજીને થયું કે જે ચરણમાંથી ગંગા નીકળી, જે ચરણ કેવટે ધોયા, જે ચરણ માટે યોગીઓ તપ કરે છે, એ ચરણ આજે સામે ચાલીને મારી પાસે આવ્યા છે. મને ચરણ સ્પર્શ કરી લેવા દે. યમુનાજીને ભગવાનના ચરણ સ્પર્શની તલપ લાગી છે અને યમુનાજીનો પ્રવાહ વધ્યો. કેટલાક જણ એમ કહે છે કે શેષ નારાયણને જોઈને યમુનામાં પૂર આવ્યું છે. યમુનાએ વિચાર્યું કે એક કાલીય નાગ યમુનામાં ઘૂસ્યો છે, નીકળતો જ નથી. કૃષ્ણની પાછળ પાછળ
આ બીજો પણ ઘૂસી ન જાય ને, એટલે શેષ નાગને ડરાવવા માટે યમુનાજી આજે ભયંકર બન્યા છે. જાણે કે શેષ નાગને કહેતા હોય કે ખબરદાર, કૃષ્ણ વસુદેવ ભલે આવતા પણ તમે પ્રવેશ નહીં કરતા, હું તમને વહાવીને સમુદ્રમાં ફેંકી દઈશ. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં લખે છે કે યમુના એ યમરાજાના બહેન છે. યમ જેવા એ પણ ભયંકર છે, તેથી ભયંકર રૂપ ધારણ કર્યું. વસુદેવ યમુનામાં પધાર્યા. ઠાકોરજીએ સુપડામાંથી ચરણ બહાર કાઢ્યો. યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા અને પૂર બધા ઉતરી ગયા. પૂર કેમ ઓસરી ગયું? યમુનાજીને થયું કે વસુદેવજી મારા સસરા છે, એમને ખબર પડશે કે કનૈયાની પત્ની આવી ભયંકર છે તો લગ્ન નહીં થાય, એટલે યમુનાજીએ સૌમ્ય રૂપ ધારણ કર્યું. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ એવો અર્થ થાય છે કે મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં યમુનાજીના 8 ઐશ્વર્યોની ચર્ચા કરી છે. યમુનાજી પાસે 8 ઐશ્વર્યો છે. આ બધા ક્યાંથી આવ્યા? તો કહે છે કે ઠાકોરજી પાસેથી. ઠાકોરજીએ વિચાર્યું કે આ ગોકુળ જઈશ, ત્યાં બાળ લીલા કરીશ ને, મારે આ બધા ઐશ્વર્યની જરૂર નહીં પડે, તો મારે આ બધું લઈને ફરવાની જરૂર નથી. એટલે ગોકુળમાં જતા પહેલાં આ 8 ઐશ્વર્યો ચરણ સ્પર્શ દ્વારા ઠાકોરજીએ યમુનાજીમાં પધરાવ્યા અને કહ્યું કે તમારી જે કોઈ પણ ભક્તિ કરે ને એને ઐશ્વર્યનું દાન કરજો. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં યમુનાજીની સ્તુતિ કરી છે. એ સ્તુતિનો જે દરરોજ પાઠ કરે ને એને યમનો ડર રહેતો નથી. યમુનાજીની ભક્તિ કરે ને એ તો યમરાજાનો ભાણેજ કહેવાય. યમુનાજીને તમે દરરોજ યાદ કરો, યમુનાષ્ટક કરો. વસુદેવજી પ્રભુને લઈને નંદાલયમાં પધાર્યા છે. યશોદાજી જે ઓરડામાં હતા ને, એ ઓરડામાં એક દીપક સળગી રહ્યો હતો, દીવો. જ્યારે વસુદેવે બાલકૃષ્ણ સાથે એ ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે દીવો બુઝાઈ ગયો. દીપકને થયું કે શ્રી કૃષ્ણ એ તો કુલદીપક છે. કુલદીપક આવ્યા પછી મારી હવે કોઈ જરૂર નથી, અને દીપક બુઝાઈ ગયો. દીપકને થયું કે શ્રી કૃષ્ણના વિયોગમાં હું આજ સુધી બળતો રહ્યો, હવે શ્રી કૃષ્ણના સંયોગનું સુખ લૂંટવું છે. વિયોગનું દુઃખ ચાલ્યું ગયું, હવે વિયોગના દુઃખમાં બળવાની જરૂર નથી. એટલે દીપક બુઝાઈ ગયો. દીવો યશોદાને જગાડવા માટે બુઝાયો છે. સવાર થવા આવી છે, મૈયા જાગો એવો સંકેત આપવા માટે દીવો બુઝાઈ ગયો છે. ભગવાન આવ્યા અને મા યશોદા તું સૂવે છે? જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ वो पावत है. વસુદેવને મનમાં અફસોસ થાય છે કે મારે ભગવાનને છોડી અને માયાને લઈને જવું પડે છે. વસુદેવ શ્રી કૃષ્ણને યશોદા પાસે મૂકી અને માયાને લઈ જાય છે. જતી વખતે આકાશ તરફ જોઈને ચંદ્રમાને કહે છે, હે ચંદ્રમા, તમારી સાક્ષીએ મેં મારા બાળકને અહીં મૂક્યો છે. નંદ બાવા ભવિષ્યમાં જો ફરી જાય ને તો તમારે સાક્ષી આપવાની છે. વસુદેવના ગયા પછી ઠાકોરજી રડે છે. વસુદેવ ભક્ત છે. ભક્ત જ્યારે ભગવાનને મૂકીને માયાને પકડે ને ત્યારે ભગવાન રડે, આવું ભક્તને શોભે નહીં. વસુદેવ યોગ માયાને લઈને મથુરા આવ્યા. યોગ માયા પણ કારાગૃહમાં જઈને રડવા લાગ્યા. ચોકીદારો દોડ્યા, કંસને ખબર આપી કોઈ બચ્ચા રોતા હૈ. કંસ દોડ્યો, બાળકીને દેવકીની પાસેથી ખેંચી લઈ પથ્થર ઉપર પછાડવા જતો હતો. બાળકી હાથમાંથી છટકી અને ઉપર જઈને અષ્ટભુજાધારી થયા. અને કંસને કહ્યું, તું મને શું મારીશ? તને મારનાર તો જન્મી ચૂક્યો છે. કંસને કહ્યું કે તે આટલું ધ્યાન રાખ્યું ને
છતાં પણ એ તારા હાથમાંથી આજે છટકી ગયો. અને પછી દેવકીના 8મા પુત્રને શોધવા મથુરામાં કંસના દરબારમાં મીટિંગ ભરવામાં આવી. આ બાજુ જોઈએ તો ગોકુળમાં નંદબાવા વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા છે. ગાયો પાસે જઈને કહે છે, હે ગૌ માતા, તમારે જેમ વાછરડો છે ને એમ મને દીકરો આપો. હું આ દીકરાને તમારી સેવામાં અર્પણ કરીશ. દીકરી ન આપતા મને દીકરો આપજો, જેથી ગાયોની સેવા કરી શકે. ગાયો કહે છે કે બાવા, હતી તો દીકરી, પણ એને મથુરા મોકલાવી દીધી છે અને લાલાને અહીં તેડાવ્યો છે. યશોદા મૈયા વહેલી સવારે જાગ્યા છે. સાવ સવારના યશોદાજી જાગિયા, કૃષ્ણ મુખ જોઈ હર ખાયા, વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના. યશોદાએ કાન કુંવર જાયા, વધામણા રે ગોકુળ ગામના. દાસી દોડીને આવી નંદરાયની પાસે, મંગલ સંદેશા સુણાવ્યા, વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના. ગોકુળની ગલીઓમાં દૂધ દહીં રેડિયા, નાચંતા નંદને ઘેર સૌ આવ્યા, વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના. વ્રજની નર નારના મુખ તયા મીતળા, ભૂદેવે આશીષ વરસાવ્યા, વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના. ગોવિંદનો નાથ આવ્યા આહિરને ઝૂંપડે, ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા, વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના. એવી સખી મંગલ ગાવો રે, એવી સખી મંગલ ગાવો રે, તરતી અંબર સજાવો રે, તરતી અંબર સજાવો રે, ઉતરેગી આજ પિયા કી સવારી. એવી સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે. અરે કોઈ કાજલ લાવો રી, અરે કોઈ કાજલ લાવો રી, મોહે કાલા ટીકા લગાવો જી, મોહે કાલા ટીકા લગાવો જી. आज मेरे पिया की सवारी. एवी सखी मंगल गावो री, धरती अंबर सजावो री, आज मेरे पिया की सवारी. रंगों से रंग मिले हैं, नयन से नयन मिले हैं, एवी सखी मंगल गावो रे,
पियू पियू पपिया बोले रे, कुहू कुहू कोयल बोले रे, आज मेरे पिया की सवारी, एवी सखी मंगल गावो री, एवी सखी मंगल गावो री। એવા વાયાને વાદળ ઉમટ્યા, વાયાને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વરસા મળ્યા, તમે મળવા તે નાઓ શા માટે, નહીં આવો તો નંદજીની આણ મળવા, આવો સુંદર વરસા મળ્યા, વા ભાયાને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વરસા મળ્યા, તમે કાળી તે કામડી ઓઢંતા, તમે ભરવાડના બાણે જ મળવા, આવો સુંદર વરસા મળ્યા, વા ભાયાને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વરસા મળ્યા, તમે વૃંદાવનમાં મોરલી વગાડતા, તમે ગોપીઓના ચિત્ત ચોર મળવા, આવો સુંદર વરસા મળ્યા, વા ભાયાને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વરસા મળ્યા, મહેતા નરસિંહના સ્વામી સામળ્યા, વાલે રમાડ્યા મને રાસ મળવા, આવો સુંદર વરસા મળ્યા, વા ભાયાને વાદળ ઉમટ્યા, ગોકુલમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વરસા મળ્યા। વહેલી સવારે યશોદાજીની આંખ ખુલી છે। યશોદાજીએ પ્રભુના દર્શન કર્યા। દર્શન કરતા કરતા એમને અતિ આનંદ થયો। યશોદાજીના નણંદ સુનંદાજી બાજુમાં સૂતા હતા। બાળકના રડવાનો અવાજ એમણે સાંભળ્યો। સુનંદાજી યશોદાજીની પાસે દોડી આવ્યા। યશોદાજીએ સુનંદાને કહ્યું, નંદ બાવાને ખબર આપો કે લલ્લા ભયો હે। સુનંદાજી દોડતા દોડતા નંદ બાવાની પાસે આવ્યા અને કહ્યું કે ભૈયા વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો। નંદ બાવાએ કહ્યું કે અરે તું શું વધાઈ લઈને આવી છો, કે તો ખરી। સુનંદા બોલ્યા, છબીલો લાલ આવ્યા, શ્રી ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા, શ્રી ગોકુળ તારવા। નંદ બાવાએ કહ્યું, સુનંદા સુનંદા તું આ બધા ભજન ગાવાના બંધ કર અને બોલ કે તું શું વધાઈ લઈને આવી છો। સુનંદા બોલ્યા, મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન, જા દિન તે હરી गोकुल प्रकटे, दिन दिन होत कल्याण, सावरो मंगल रूप निदान, सावरो मंगल रूप निदान, सावरो मंगल रूप निदान। નંદ બાવા કહે છે કે અરે સુનંદા, આ બધું ગાવાનું બંધ કર અને મને કહે કે તું શું વધાઈ લઈને આવી છો।
સુનંદા કહે છે, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલમિહ નંદ યશોદા મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. નંદ બાવા અધીરા બનીને કહે છે, સુનંદા તું હજી ભજન ગાયા કરે છે, મને જલ્દી જણાવ કે તું શું વધાઈ લઈને આવી છે. સુનંદાએ કહ્યું કે ભૈયા ऐसे नहीं बताऊंगी, पहले अपना मुंह खोलो. નંદ બાવાએ મોઢું ખોલ્યું. સુનંદાએ નંદ બાવાના મોઢામાં પેંડો મૂક્યો અને કાનમાં કહ્યું કે ભૈયા ત્યારે વહાં લલ્લા ભયો હે. આ વધાઈ સાંભળી નંદ બાવાને એટલો બધો આનંદ થયો કે જેટલો આનંદ જન્મો જન્મના દરિદ્રને ઇન્દ્રનો વૈભવ મળવાથી થાય, જે આનંદ ઘણા દિવસના ભૂખ્યા માણસને 56 ભોગ આરોગવા મળે ને, અને જે આનંદ થાય અનંત જન્મોની સાધના પછી મુમુક્ષને મોક્ષ પ્રાપ્તિથી મળે ને, એવો આનંદ આજે નંદ બાવાને થયો. નંદ બાવા હજી આશ્ચર્યથી પૂછે છે, સુનંદા તું મજાક તો નથી કરતી ને? સુનંદાએ કહ્યું કે નહીં નહીં ભૈયા, मैं सच कह रही हूँ, मैं बिल्कुल सच कह रही हूँ, तिहारे वहाँ लल्ला भयो है. નંદ બાવાએ પૂછ્યું કે લાલા કૈસો હે? તો કે છે ખૂબ જ સુંદર. મધુરાધિપતે અખિલમ મધુરમ અદરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુ મધુરો રેણુ મધુર પાણી મધુર પાદૌ મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કર્ણમ મધુરમ તરણમ મધુરમ અરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ
મધુરાધિપતેરખિલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી મધુરાષ્ટકમ સમાપ્તમ. આપણે પણ આજે આ સત્રને અહીં વિરામ આપીએ. આવતીકાલે નંદ મહોત્સવથી આપણે આગળ વધીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.